તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, જીકાસ દ્વારા આગળ આપણે જોઈ ગયા કે કોલેજ એડમિશન માટે જે પ્રક્રિયાઓ બહાર પાડવામાં આવી હતી, જે રાઉન્ડ પહેલો તબક્કો અને બીજો તબક્કો હાલમાં બહાર પાડવામાં આવ્યો છે. ત્યારબાદ હવે જીકાસ પોર્ટલ દ્વારા અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના તબક્કાનું પ્રથમ શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે મિત્રો. તો મિત્રો, જે વિદ્યાર્થીઓએ પોતાની ડિગ્રી કમ્પ્લીટ કરી લીધી છે એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું છે, તેવા વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મિત્રો. તો તેના પ્રથમ તબક્કાનું અહીંયા શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે મિત્રો. તો મિત્રો, પ્રવેશનો તબક્કો 1, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પણ જીકાસ પોર્ટલ ઉપર તેમને રજીસ્ટ્રેશન કરવું કમ્પલસરી છે. જીકાસ પોર્ટલ દ્વારા જ તેમને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન મળી શકે છે મિત્રો. એટલે કે માસ્ટર ડિગ્રી કરવા માટે જીકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું કમ્પલસરી છે મિત્રો. તો મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો ક્વિક રજીસ્ટ્રેશન રાઉન્ડ 1, જે તારીખ 29/5/2025 થી 7/6/2025 એટલે કે કુલ 10 દિવસનો સમયગાળો રહેવાનો છે, જેમાં વિદ્યાર્થી મિત્રોએ ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો. રજીસ્ટ્રેશન રાઉન્ડ 1, જે તારીખ 29/5/2025 થી 7/6/2025 દરમિયાન રહેવાનો છે, તે 10 દિવસનો જ રહેવાનો છે, જેમાં ક્વિક રજીસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી, કોલેજ યુનિવર્સિટી પ્રોગ્રામના મુખ્ય વિષયની પસંદગી કરવી. એટલે કે અનુસ્નાતક કક્ષામાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે તારીખ 29/5/2025 થી 7/6/2025 દરમિયાન જીકાસના પોર્ટલ ઉપર ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. ત્યારબાદ પોતાની પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે. ત્યારબાદ શૈક્ષણિક માહિતી ભરવાની રહેશે અને ત્યારબાદ કોલેજ યુનિવર્સિટીના મુખ્ય વિષયની પસંદગી કરવાની રહેશે મિત્રો. અને ત્યારબાદ તે સંપૂર્ણ પ્રક્રિયા થઈ ગયા બાદ ઓનલાઈન અરજીને ચેક કરી જીકાસ પોર્ટલ ઉપર સબમિટ કરવાની રહેશે મિત્રો. તો મિત્રો, આગળ આપણે કોલેજ એડમિશનમાં જે પ્રક્રિયા જોઈ ગયા તે જ રીતેની પ્રક્રિયા પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની એડમિશન માટેની રહેવાની છે મિત્રો. ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડ 1 રહેશે, જે 29/5/2025 થી 10/6/2025 સુધી રહેવાનો છે મિત્રો. રજીસ્ટ્રેશન રાઉન્ડમાં એવું રહેવાનું છે મિત્રો કે જે પણ વિદ્યાર્થીએ ક્વિક રજીસ્ટ્રેશન કરી, ફી ભરી અને પ્રોફાઇલ અપડેટ કરી અને કોલેજ યુનિવર્સિટીની મુખ્ય વિષયની પસંદગી કર્યા બાદ પોતાની અરજીની ફાઇનલ સબમિટ કરવામાં આવે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને વેરીફાઈડ એવું લખેલું આવે છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને વિઝિટ નિયરેસ્ટ વેરિફિકેશન સેન્ટર એટલે કે નજદીકના વેરિફિકેશન સેન્ટરની મુલાકાત લેવાનું જણાવવામાં આવે છે મિત્રો. એટલે કે આ તારીખ દરમિયાન જે વિદ્યાર્થીઓનું વેરિફિકેશન થયું ન હોય તે વિદ્યાર્થીઓએ પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ફોર્મની પ્રિન્ટ લઈ જવાની રહેશે અને ત્યારબાદ ત્યાં તેમનું વેરિફિકેશન કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો, ટેકનિકલ પ્રોસેસ, જે 11/6 થી 14/6 તારીખે રહેવાનું છે મિત્રો. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ નંબર 1 એટલે કે રાઉન્ડ 1 નું મેરિટ બહાર પાડવામાં આવશે. એ 16 જૂન 2025 થી 18 જૂન 2025 દરમિયાન મેરિટ બહાર પાડવામાં આવશે મિત્રો. એટલે કે પ્રથમ રાઉન્ડનું મેરિટ 16 જૂન 2025 થી 18 જૂન 2025 માં બહાર પાડવામાં આવશે મિત્રો. તે દરમિયાન વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર ડેશબોર્ડ પર લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ તેમાં સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલા ઓફર લેટરની ચકાસણી કરવાની રહેશે મિત્રો. વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પરથી ઓટીપીથી કન્ફર્મ કરવાની રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો, ઓફર લેટરની પ્રિન્ટ લઈને પ્રવેશ સંબંધિત કોલેજ યુનિવર્સિટી જઈ અને ત્યાં જે તે કોલેજની ફી હોય તે ભરી અને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે મિત્રો. એટલે કે મિત્રો, 16 તારીખથી 18 તારીખ વચ્ચે તમને કઈ કોલેજમાં એડમિશન મળવાનું છે તેમની તમને ખાતરી થઈ જશે મિત્રો. જો તમે પહેલા રાઉન્ડમાં જે કોલેજના ઓફર મળ્યા હોય તે કોલેજ ઓફરથી તમે સંતુષ્ટ ન હોય અથવા તો તમને જે જોઈતી હોય તે કોલેજ આવી ન હોય તો તમે બીજા રાઉન્ડમાં પણ તેનું અપ્લાય કરી શકો છો મિત્રો. ત્યારબાદ આગળની ડેટ જોઈએ તો મિત્રો, ત્યારબાદ મિત્રો પ્રવેશ રાઉન્ડ 2 ની પણ વિગત આપવામાં આવી છે, જે અંદાજિત 20 તારીખથી એટલે કે 20 જૂનથી શરૂ કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ રાઉન્ડ 3 અને રાઉન્ડ 4 ની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે મિત્રો.
તો જે પણ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય અથવા તો ડિગ્રી પોતાની આવી ગઈ હોય અને અનુસ્નાતકની કક્ષાએ અભ્યાસ કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓએ જણાવેલ તારીખ મુજબ પોતાનું રજીસ્ટ્રેશન કરી અને કોલેજની પસંદગી કરી અને પોતાની અરજી કન્ફર્મ કરવાની રહેશે મિત્રો. તો મિત્રો આ વિડીયોને પોતાના મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેમને એડમિશન પ્રોસેસથી માહિતગાર બની શકે મિત્રો. અને આ તારીખોને ધ્યાનમાં લઈને અને જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય તેમની સાથે આ વિડીયોને જેટલું બને એટલું શેર કરી દેવું મિત્રો. અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ઉપર સરકારી ભરતીઓ અને યોજનાઓ વિશે માહિતી મૂકવામાં આવે છે મિત્રો. જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે કોઈ ડાઉટ હોય અથવા તો કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો મિત્રો. તો આજનો વિડીયો અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.